કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધવલ સર કડીમાં. આપણે કેમિસ્ટ્રીના વિડીયો તો લઈને આવતા જ રહીએ છીએ, પણ હવે એકચ્યુઅલમાં તમને મારા વિશે જણાવું તો આપણો ફર્સ્ટ લવ ફિઝિક્સ, એરેન્જ મેરેજ આપણા કેમિસ્ટ્રી સાથે, અને ઇન્ટરેસ્ટ આપણો પૂરેપૂરો બાયોલોજીની અંદર, શારીરિક વિજ્ઞાનની અંદર. તમારું જે બાયોલોજિકલ ઓર્ગન્સ જે આપણા શરીરના અંદર છે, બધા તંત્રો વિશે અભ્યાસ કરવાનો, બરાબર? તો આપણી ચેનલમાં કેમિસ્ટ્રી તો અપલોડ થાય જ છે, પણ તેની સાથે સાથે શારીરિક અંગો જેટલા પણ છે અંદર, એ બધાના જે તંત્રો સંકળાયેલા છે, તંત્ર વિશે હું તમને વિડીયોઝ મૂકવાનો છું, માહિતી આપવાનો છું, જેથી તમારા શરીરના અંદર કઈ રીતે કયા અંગો કાર્યરત છે અથવા કામ કરી રહ્યા છે તમને માહિતી મળતી રહે. એ માહિતી માત્ર સાંભળવી કે શીખવા માટે તમને આપું છું એવો આશય ના રાખવો. એના આધારે તમે તમારો ખોરાક કેવો લો છો, કઈ રીતે લો છો, એના ઉપર આધાર રાખશે, એના ઉપર પણ ચોક્કસ ફેર પડશે. આ વિડીયો માત્ર વિદ્યાર્થીઓ માટે નથી, જે પણ વ્યક્તિ જીવિત છે બધા માટે છે. એ નાનું બાળક હોય કે વૃદ્ધ હોય કે નોર્મલ વ્યક્તિ, યુવાન હોય, બધા માટે. જેથી એક રિક્વેસ્ટ છે કે તમારા ઘરની અંદર તમારા માતા પિતા, ભાઈ બહેન જે પણ હોય એમને આ વિડીયો બતાવવાનો આગ્રહ રાખજો, જેથી એમને પણ ખ્યાલ આવે કે શરીરમાં આપણે જે ખોરાક લઈએ છીએ એ શરીર બહાર નીકળે ત્યાં સુધી કઈ પ્રોસેસમાંથી પસાર થતો હોય છે, જેથી આપણે ખાનપાનમાં થોડી કાળજી રાખી શકીએ. તો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. દરેકે ધ્યાનથી આ લેક્ચર પૂરેપૂરું વિડીયો જુઓ, જેથી તમને ખ્યાલ આવે કે પાચન તંત્રમાં આપણે શું ભણવાના છીએ. તો પાચન તંત્રની શરૂઆત કર્યા પહેલાં તમારા શરીર વિશે તમે કેટલું જાણો છો એ અગત્યની વસ્તુ છે બેટા. તમે જે ખોરાક લો છો એની અંદરથી કયા કયા ઘટકો મળે છે એ સૌથી વધારે મહત્ત્વની વસ્તુ છે. ઉદાહરણ તરીકે તમે ગુજરાતી થાળી લઈને બેઠા છો, તેમાં દાળ, ભાત, શાક, રોટલી તમે આરોગો છો, બરાબર, જમો છો. તો એ કયા ઘટકોમાંથી કયો ઘટક તમને મળે છે? ઉદાહરણ તરીકે ભાત અને રોટલી, એના અંદરથી કાર્બોહાઈડ્રેટ હોય. તમે જે શાક બનાવ્યું એની અંદરથી વિટામિન્સ હોય, અને સાથે તમે તેલનો ઉપયોગ કર્યો છે એના માટે એના અંદરથી ચરબી પણ મળે, બરાબર. દૂધ જેવા કોઈ પદાર્થો લો સાથે અથવા ઘી લો છો, એ ચરબી તમને આપશે. પછી જો ફ્રૂટ્સ તમે લો છો તો વિટામિન્સ તમને પ્રોવાઈડ કરશે. શાકમાંથી વિટામિન્સ, ઘણા બધા ખનિજ ક્ષારો અને વિટામિન્સ બંને મળતા હોય છે. તમે છાશ કે એવું બધું લો છો સાથે પ્રોબાયોટિક્સ, સારા બેક્ટેરિયા તમારા આંતરડાની અંદર એ આપશે. અને જો તમે કઠોળ વર્ગની વનસ્પતિઓ જમવામાં ઉપયોગ કરો છો, ટૂંકમાં કઠોળનો ઉપયોગ કરો છો, અથવા તો બીજ ટાઈપની વનસ્પતિનો ઉપયોગ કરો છો, તો એ બધા ફાઇબર્સ તમને આપતા હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજી એ પણ તમને ફાઇબર આપતા હોય છે. એ ફાઇબર એટલે પાચક રેસા કહેવાય, જેનો પાચન આપણી બોડીમાં થતું નહીં, પણ એ પાચનની અંદર મદદ કરે છે. એનાથી વધારે કોન્સ્ટિપેશન દૂર કરી શકાય છે, બરાબર. સૌથી વધારે મોટી રાહત એના કારણે હોય છે. તો આ મુખ્ય ઘટકો છે આપણા કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો અને પાચક રેસા. તમે જે ખોરાક ખાઈ રહ્યા છો એ ખોરાકની અંદર આટલા ઘટકો અવેલેબલ છે, હાજર હોય છે. એ ઘટકોનું પાચન કરવા માટે ભગવાને આપણને સરસ મજાનું એક પાચન તંત્રની રચના આપી છે. એ પાચન તંત્રની અંદર કઈ રીતે કયું અંગ વર્ક કરે છે, અને એ વર્કના આધારે કઈ રીતે કયા ઘટકનું પાચન શેમાં થાય છે, આપણે આગળ જોવાના છીએ, વિડીયોમાં ભણવાના છીએ. તો વિડીયો બહુ જ શાંતિથી જોજો, મજા આવશે 100%. એકવાર નહીં અનેકવાર આ વિડીયો જોવાની ઈચ્છા થશે. બહુ જ ડિટેલમાં, ડીપમાં પાચન તંત્ર ભણાવવાનો છું હું, તો ધ્યાનથી જોજો. ચાલુ કરીએ છીએ આપણે. સૌપ્રથમ પાચન શબ્દ આવે એટલે બધાનો વિચાર આવો મનમાં કે સાહેબ પાચન એટલે પેટમાં થતી પ્રક્રિયા. પાચન પેટમાંથી નહીં બેટા, મોઢાથી શરૂઆત થાય. આ પહેલો મેઇન બાબત. શેના દ્વારા થાય, કઈ રીતે થાય, આપણે ડીપમાં જોઈએ, બરાબર. પહેલાં આખો એક ડાયાગ્રામ તમને સમજાવી દઉં કે ક્યાંથી ક્યાં ખોરાક જવાનો છે, એના પછી ડિટેલમાં આપણે માહિતી લઈએ. તો ઝડપથી આપણે જઈશું. જ્યારે તમે ખોરાક ગ્રહણ કરો છો, આ ખોરાકનો જે કોળિયો લીધો તમે, એ પહેલાં તમારા મોઢાની અંદર તમે લો છો. આ મોઢાની અંદર કોળિયો જ્યારે તમે ચાવો છો એટલે પહેલાં તો નાના નાના ટુકડાઓમાં વિભાજિત થશે તમારો ખોરાક. એની અંદર તમારા મોઢાની લાળ પડશે, એટલે ખોરાક ચિકાસયુક્ત બનશે, થોડો ચીકણો બનશે અને પોચો બનશે. એની અંદર કયા ઉત્સેચકો ને બધું ભળવાનું છે, હાલ કોઈ વાત નહીં કરતા, આપણે જસ્ટ સમજાવીએ છીએ ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ. પહેલાં મોઢાથી લઈને જે બહાર જઈએ ત્યાં સુધીની પ્રોસેસ, બરાબર. પછી આપણે ડીપમાં જોઈએ. તો એ ખોરાક મોઢામાં ગયો, લાળ રસ ભળે, મોટા ભાગે એમાં કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ જાય, બરાબર. મોઢાની અંદર જ શરૂઆત થઈ જાય છે. પછી અન્નનળીમાં આગળ વધશે. અન્નનળીમાં કોઈ પ્રકારનું પાચન ના થાય.
અન્નનળી મારફતે જઠરમાં પ્રવેશશે. જઠર એટલે આ જે અન્નનો જે માર્ગ હોય એમાં સૌથી પહોળામાં પહોળો ભાગ હોય તો જઠર, જે આકારનો ભાગ હોય, બરાબર. તો અન્નનળીમાંથી જઠરમાં ખોરાક આવે. એ જઠરમાં થોડોક સમય રહેશે, આશરે 40 મિનિટ વલોવાશે, પછી 2-3 કલાક આસપાસ પડી રહેશે. પછી ખોરાક ધીમે ધીમે આગળ વધશે. આ જે જઠર અને નાનું આંતરડું બે જ્યાં જોડાય સી આકારનો ભાગ બનાવે છે. સી આકારનો ભાગ જેને આપણે શું કહીએ છીએ? પક્વાશય કહીએ છીએ. એ પક્વાશયની અંદર ખોરાક પડ્યો રહેશે ઘણો બધો સમય, બરાબર. ત્યાંથી સીધો નાના આંતરડામાં જશે. નાના આંતરડામાં 6 થી 7 કલાક એનું પાચન થશે. નાના આંતરડામાં બધા જ પ્રકારના ઘટકોનું પાચન થઈ જાય. વચ્ચે એક પોઈન્ટ રહી ગયો, આની અંદર જઠરમાં પડી રહ્યો ખોરાક, તો શેનું પાચન થાય? તો અંશતઃ પ્રોટીનનું પાચન થાય. મોઢાની અંદર થોડા કાર્બોહાઈડ્રેટ પચ્યા, જઠરમાં થોડું અંશતઃ પ્રોટીનનું પાચન થયું, અને ત્યારબાદ નાના આંતરડાની અંદર મોટાભાગના બધા જ ઘટકોનું પાચન થઈ જાય, જેમાં કાર્બોહાઈડ્રેટ આવી જાય, પ્રોટીન આવી જાય, ચરબી આવી જાય, વિટામિન્સનું પાચન થતું નહીં, એબ્ઝોર્બ થઈ જાય બેટા, બરાબર. અંદર પ્રવોધો હોય નાના નાના આંગળી જેવા આંતરડાની અંદર, એમાં એબ્ઝોર્બ થઈ જાય છે. તો એટલું થયા બાદ હવે જે નકામો પદાર્થ બચી જાય છે એ ધીમે ધીમે આગળ વધશે મોટા આંતરડામાં, અને મોટા આંતરડાની અંદર એના અંદરથી ખડીક ક્ષારો અને પાણીનું શોષણ થઈ જશે. એના પછી જે પદાર્થ વધશે, બરાબર, એ મોટાભાગે ફિનોલિક વાસ ધરાવતો પદાર્થ હોય છે. એના કારણે મળ છે દુર્ગંધ ધરાવતો પદાર્થ હોય છે. એ આગળ વધશે અને પાણીનું શોષણ થયા બાદ મળાશયની અંદર એકઠો થશે, અને જ્યારે પ્રેશરાઇઝ થશે બોડી તમારું, એટલે મળ દ્વાર મારફતે બહાર નીકળી જશે. આ એક રૂટ હતો તમારા મોઢાથી લઈ મળદ્વાર સુધીનો, કે ત્યાં સુધી ખોરાક ક્યાંથી ક્યાં પસાર થાય છે, આટલો એનો રસ્તો હતો. હવે આ રસ્તામાં શું શું થઈ રહ્યું છે, આ સફરની અંદર એના કયા અંગના અંદરથી કયા ઉત્સેચકો, કયા અંતઃસ્ત્રાવો મળે છે, કઈ પ્રોસેસ થાય છે, અને પ્રોસેસ દ્વારા ખોરાક કઈ રીતે પચે છે, એના વિશે આપણે ડીપમાં અભ્યાસ કરવાનો છે. એકદમ શાંતિથી જોજો, મજા આવશે, 100% મજા આવશે. વિડીયો પૂરેપૂરો જોજો તો જ મજા આવશે, અને ચોક્કસ તમને ખ્યાલ આવશે તમે જે ખોરાકનો એક કોળિયો મોઢામાં નાખો છો એ કોળિયો કઈ રીતે એનો સફર આગળ વધારે છે. તો ચલો હવે શરૂઆત કરીએ ડિટેલમાં. સૌ પ્રથમ આપણે જ્યારે ખોરાક લઈએ એટલે મોઢાની અંદર આપણે ચાવીએ છીએ, બરાબર. આ ખોરાક જ્યારે તમે ચાવો છો ત્યારે એની અંદર તમારી જે લાળ ગ્રંથિઓ હોય મોઢાની, એ લાળ ગ્રંથિઓમાંથી લાળ પડે. એ લાળ જ્યારે મિક્સ થશે એટલે એની અંદર બે પ્રકારના ઉત્સેચકો હોય, ટાયલિન ઉત્સેચક હોય અને એમાઇલેઝ ઉત્સેચક હોય. હવે ઘણા બધા એકલા એમાઇલેઝ કહેતા હોય છે, બેટા એવું નહીં, ટોટલ ડિટેલ આપણે ભણવાના છીએ. ટાયલિન અને એમાઇલેઝ બંને ઉત્સેચકો હોય છે. કાર્બોદિતનું પાચન શરૂઆતમાં મોઢાની અંદર શરૂઆત થઈ જાય, બરાબર. આ મોઢાની અંદર કાર્બોદિતનું પાચન ચાલુ થઈ જાય છે. કઈ રીતે થાય છે તો ટૂંકમાં લખ્યું છે અહીંયા આગળ જુઓ, એસમાંથી એમ અને એમમાંથી જી. એનો મતલબ એવો થાય, આ એસ એટલે તમારી જે સ્ટાર્ચની વાત છે, સ્ટાર્ચ કોનો ભાગ છે તો શર્કરાનો જ ભાગ છે, બરાબર. કાર્બોદિતનો જ ભાગ કહેવાય. કાર્બોદિતમાં સ્ટાર્ચ સ્વરૂપે શર્કરા રહેલી હોય છે, બરાબર. એ શર્કરાનું માલ્ટોઝમાં રૂપાંતર થાય. શેમાં રૂપાંતર થાય? માલ્ટોઝમાં. કોના વડે થાય? ટાયલિન વડે થાય. ધ્યાન આપજો, જે મોઢાની અંદર લાળની અંદર ટાયલિન ઉત્સેચક હોય એ ટાયલિન ઉત્સેચકની મદદથી સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર થશે, અને એ માલ્ટોઝનું એમાઇલેઝ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝમાં રૂપાંતર થશે. શેમાં રૂપાંતર થશે? ગ્લુકોઝ, જે અંતે તમને શું આપે છે? ઉર્જા આપે છે. ગ્લુકોઝ તમને શું આપે? ઉર્જા, એનર્જી. જનરલી આપણે કોઈને ચક્કર આવે તરત ગ્લુકોઝ બનાવીને આપી દઈએ, ઇન્સ્ટન્ટ એનર્જી મળી જાય તમને એનાથી, બરાબર. ગ્લુકોઝનું સૂત્ર શું થાય તો તમને સમજાવી દઉં, C6H12O6 આ ગ્લુકોઝનું સૂત્ર છે, બરાબર. એક પ્રકારનો શર્કરાનો ભાગ જ કહી શકાય. હવે મોઢાની અંદર આ પહેલી વાત થઈ, મોઢાનું પહેલું પાચન. ફરીથી કહું છું, મોઢાની અંદર પાચન શેનું થાય તો કાર્બોહાઈડ્રેટનું. બે ઉત્સેચકોની મદદથી થાય છે, પહેલું ટાયલિન અને બીજો એમાઇલેઝ. ટાયલિન ઉત્સેચકમાં સ્ટાર્ચનું શેમાં રૂપાંતર થાય? માલ્ટોઝમાં રૂપાંતર થાય, અને માલ્ટોઝનું એમાઇલેઝ ઉત્સેચક દ્વારા ગ્લુકોઝમાં રૂપાંતર. ટૂંકમાં મોઢાની અંદર આ બંને ઉત્સેચકો દ્વારા આપણા કાર્બોહાઈડ્રેટ જે ઘટક હતો એનું રૂપાંતરણ થઈ જશે ગળામાં ગ્લુકોઝમાં, બરાબર. તો હવે આગળ જઈએ. આ ગળાનો એક ભાગ છે, જનરલી આને કંઠનળી કહીએ. કંઠનળી. આ કંઠનળી આગળ ઘાટી ઢાંકણ હોય, ઘાટી ઢાંકણ. આ બધા થોડા મોંઘા શબ્દો લખેલા છે અહીંયા, ગ્રસની, એપિગ્લોટિસ, પેરિસ્ટાલિસ ગતિ. હવે એ બધું સમજવાની બહુ જરૂર નહીં. કંઠનળી હોય એટલું સમજો. અહીંયા ગળાની અંદર આપણે હૃદયની પાછળની બાજુ, આ હૃદય આગળ છે,
બરાબર, એની અંદરની બાજુ, અંદર ગુહામાં, ઉદર ગુહામાં 2 નળી હોય, કમ્બાઈન્ડ છે, શ્વાસ નળી અને અન્નનળી. હવે એમની વચ્ચે એક જ આ ઢાંકણું હોય, રસની ઇંગ્લિશમાં કહીએ તો, ગુજરાતીમાં કહીએ તો ઘાટી ઢાંકણ. એ ઘાટી ઢાંકણની રચના બેટા કેવી હોય કે તમે જ્યારે જમો એટલે ઢાંકણ આમ થઈ જાય, એટલે ખોરાક સીધો સમજાય, ખોરાક સીધો અન્નનળીમાં જશે. એટલે કહેવામાં આવે છે કે ખાતી વખતે વાત નહીં કરવાની, ખાતી વખતે બોલવાનું વર્જિત છે. આપણા મોટા ઘેડિયાઓ કહેતા હોય છે કે જમતી વખતે વાત કરાય નહીં. એનું રીઝન આ છે, કેમ કે જો એ ઘાટી ઢાંકણ બરોબર ખુલે નહીં તો અમુક વાર ખોરાક અમુક અનાળે જીવે એવું કહીએ છીએ આપણે. એનો મતલબ અનાળે નાળ ખોટી, બીજી નાળમાં એટલે શ્વાસ નાળીમાં ખોરાક જતો રહે તમે જો જમતી વખતે વાતચીત કરો તો. એટલે ઘાટી ઢાંકણ વખાઈ જાય ઓટોમેટિક ને જે તમારો ખોરાક છે ક્યાં જશે? અન્નનળીમાં. હવે અન્નનળીના મસલ્સની એટલી સરસ રચના છે, એની ગતિ જે છે એને પેરિસ્ટાઇલિસ ગતિ કહેવાય. આ ગતિ કેમ? તમે આમ ઊંધા, 2 પગ ઊંચા અને મોઢું ને છે એમ કરીને તમે ખોરાક ગ્રહણ કરવાનો આગ્રહ રાખો ને તો એ ખોરાક તમારો અંદર જઠરના અંદર જતો જ રહે, લઈ જ લેશે. કોણ લઈ લેશે? આ અન્નનળી ખેંચી લેશે. એવી એની ગતિ હોય, એટલી મજબૂત ગતિ હોય. તો એ અન્નનળી મારફતે ક્યાં જશે? ઇસોફેગસ કહેવાય ઇંગ્લિશમાં એના, અન્નનળીના. એ ઇસોફેગસ મારફતે આ જઠરમાં આપણો ખોરાક આવે. બરાબર, આ ખોરાક છે તમારો, તમે જે ખાધું હોય, દાળ ભાત શાક રોટલી જે ખાધું હોય, તો એ જઠરમાં આવશે. જે આકારનો આપણો ભાગ છે, જઠરનો આકાર કેવો હોય? જે આકારનો. હવે એમાં નાનપણની વાત કરીએ તો પહેલાં જ્યારે તમે નવજાત શિશુ તરીકે હોય, નવજાત શિશુ એટલે તાજું જન્મેલું બાળક, થોડા સમય સુધી એની અંદર રેનિન ઉત્સેચક પેદા થતો હોય. કયો થતો હોય? રેનિન. હવે રેનિનનું કામ શું? તો તમે જોયું હશે કે એ નાના બાળકોને જનરલી આપણે શાક રોટલી નહીં ખવડાવતા, રોટલી કે એવું કશું બીજું ખવડાવતા નહીં. આપણે જસ્ટ માતાનું દૂધ જ એને એપ્લાય કરવાનું કહીએ છીએ. બરાબર, ડૉક્ટરે શું કે માતાનું દૂધ સર્વશ્રેષ્ઠ આહાર એના માટે કહેવાય છે. તો નવજાત બાળકે પ્રોટીનને કઈ રીતે પચાવશે? તો જ્યારે નવજાત બાળક હોય ત્યારે એની અંદર રેનિન નામનો ઉત્સેચક પેદા થતો હોય, જેની કેપેબિલિટી છે પ્રોટીનનું પાચન કરવાની. એટલે જ્યારે નાના બાળકો માતાનું દૂધ લેતા હોય ત્યારે, અથવા તો બહારથી તમે જે દૂધ પીવડાવો છો, બરાબર, ગાયનું કે ભેંસનું જે પીવડાવતા હોય, તો એના અંદર જે પ્રોટીન હોય એનું પાચન કરવાનું કામ આ રેનિન ઘટક કરે છે, જે નાના બાળકોમાં જ હોય. પછી જેમ જેમ ધીમે ધીમે મોટા થશે અને પછી રોટલી ને બધું ખાતા થઈ જશો, તમે અન્ન ખાવાનું શરૂઆત કરશો એટલે સમજી લેવાનું આનું કામ પૂરું થઈ જાય. પછી તમે રેગ્યુલર જઠરની અંદર જે સ્ત્રાવ પેદા થતા હોય એના મારફતે પાચન કરશો. તો જઠર આગળ પહોંચે આપણે. જઠરમાં શેનું પાચન થાય છે? તો પ્રોટીનનું પાચન થાય છે. કોની મદદથી? રેનિનની મારફતે. શેમાં થાય છે? નાના બાળકોની અંદર, નવજાત શિશુ હોય એની અંદરની વાત છે બેટા. હવે આપણા જેવા લોકો, મારા અંદરની પાચનની વાત કરીએ, બરાબર, તો જઠર તમારા મારા વિદ્યાર્થી તરીકે છો તમે, એવા મોટા છો, તો આપણા જઠરની અંદર પાચન માટે મુખ્ય, જ્યારે તમે ભૂખ લાગે એવો અંદાજ ક્યારે આવો? તમને પેટમાં થોડી બળતરા થાય, જઠરાગ્નિ પ્રદીપ્ત થવી, એવું કહીએ આપણે. જઠરાગ્નિ પ્રદીપ્ત થવી. એ જઠરાગ્નિ, અગ્નિ કેમ કહે છે? અગ્નિ એટલે એસિડિક પદાર્થ છે એના અંદર, એટલા માટે મંદ HCl આવેલો છે આપણા અંદર. મંદ HCl એટલા માટે કહું છું કે તમે લેબમાં એસિડ વાપરો છો, HCl હાઇડ્રોક્લોરિક એસિડ, અને એસિડમાં સાંદ્રતામાં ફેર હોય, આ બહુ નીચો હોય, બહુ ઓછો સાંદ્ર હોય. બરાબર, જનરલી કહેતા હોય બધા કે બ્લેડ ઓગળી જાય, પણ એવું જે નેચરલ એસિડ પેદા થાય છે એની અંદર એટલું બધું થતું નહીં. આ એસિડ તમારા ખોરાકના એસિડિક માધ્યમમાં કન્વર્ટ કરવા માટે જ ઉપયોગી છે, જે તમારા એસિડના પાચનના અંદર કામ લાગે અને જે ખરાબ બેક્ટેરિયા તમે ખોરાક મારફતે લીધા હોય એને મારવાનું કામ કરે છે. બરાબર, સાથે શ્લેષ્મા ઉત્પન્ન થાય છે જઠરની અંદર. એ શ્લેષ્મા છે કોના માટે છે? મ્યુકસ, જે જઠરના અંદરની દિવાલમાં મ્યુકસ, એનું રક્ષણ કરવા માટે થાય. હવે તમે વિચારો કે ઘડીએ પડીએ રોજ એસિડ ઉત્પન્ન થતો હોય તો અંદરની દિવાલને નુકસાન થાય. બરાબર, ઓટોમેટિકલી તકલીફ થવા માંડે. રોજ 1 થી 1.5 થી 3 લીટર પુખ્ત વયનો વ્યક્તિ હોય તો 1.5 થી 3 લીટર જેટલો એસિડ અને બીજા દ્રવ્યો, જે જઠર રસ કહી શકીએ આપણે, એ બધા રસો ભેગા થઈને 1.5 થી 3 લીટર જેટલો સ્ત્રાવ થતો હોય. રોજની વાત છે બેટા, દરરોજની વાત છે. દરરોજ તમારે એટલા સ્ત્રાવ થતો હોય તો એ તમારો જઠર રસ કહેવાય. ટોટલ શ્લેષ્મા, જઠર રસ અને મંદ HCl અંદર જે દ્રાવ્ય અંદર સ્ત્રાવ થતો હોય, હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે આપણા અંદર જઠરની અંદર. તો એ જઠરના અંદર પાચન કોનું થાય? તો જઠરની અંદર મુખ્યત્વે યાદ રાખજો, અંશતઃ પ્રોટીનનું પાચન થાય. શેનું પાચન થાય? અંશતઃ પ્રોટીનનું પાચન. અંશતઃનો મતલબ થાય થોડા ઘણા અંશે પ્રોટીનનું પાચન થાય. બધું ના થઈ જાય, આગળ થશે પ્રોસેસ, હું સમજાવું છું. હવે જઠરની અંદર અંશતઃ પ્રોટીનનું પાચન
થશે એ સમયે 30 થી 40 મિનિટ પહેલાં તો ખોરાક વલોવાય છે તમારો, જે મિક્સર ગ્રાઇન્ડરમાં વલોવાય એ રીતે. કેમ કે આપણે બધા હોશિયાર છીએ, આપણને સૌથી વધારે વાલું શું? પૈસા. એના કારણે કામમાં અટવાયેલા રહીએ છીએ અને કામના કારણે પછી ઝડપથી જમવાનું જમી લઈએ છીએ. ઝડપથી જમવાનું જમી લો એટલે બરોબર ચાયું નહીં. એ ચાવવું કોને પડે? પેટને ચાવવું પડે. પેટ એટલે આપણું જઠર. તો જઠરને ચાવવું ના પડે એટલા માટે કહેવામાં આવે છે પહેલાં એટલે કહેતા 32 વાર ચાવો. કેમ કે અહીંયાથી જો તમે મોઢાથી જ તમારો ખોરાક બરોબર ચાઈને અંદર ઉતારશો તો અંદર પેટને કામ વધારે કરવું પડશે નહીં. પણ તમે બરોબર ચાયું નહીં તો આ જઠરને ચાવવું પડશે. તો એ 40 મિનિટના બદલે ઘડાવો તો 1.5 કલાક, 2 કલાક, 3 કલાક સુધી તમારો ખોરાક અંદર વલોવાતો રહે. એ ખોરાક વલોવાય એટલે શું થાય? આ બધા જઠરરસ, HCl ને બધું સાથે ભળો, બેક્ટેરિયાનો નાશ થાય, ખરાબ બેક્ટેરિયા હોય એનો. જો તમે છાશ ને એવું બધું લો તો પાચન વધી જાય. કેમ કે પ્રોબાયોટિક કહેવાય, એની અંદર સારા બેક્ટેરિયા હોય એટલે પાચનમાં વધારે હેલ્પ કરશે. તો એ ખોરાક એકદમ સેમી સોલિડ થઈ જશે, લુગદી જેવો બની જશે. બરાબર? સોલિડ હતો એમાંથી સેમી સોલિડ થઈ ગયું, લુગદી જેવો. હવે એ ખોરાક ધીમે ધીમે આગળ વધશે અને આ જગ્યા યાદ રાખજો, સી આકારનો ભાગ, આ જઠર અને નાનું આંતરડું. અહીંયા આગળ 2 પ્રશ્ન આવે બેટા કે અન્નનળી અને જઠર આ બંનેને જોડતો એ વાલ્વ આવો, એ વાલ્વના હાર્દિક વાલ્વ કહેવાય, કાર્ડિયક વાલ્વ કહેવાય. કે સાહેબ ચોથી લાયા. આ બધા HCl ના બધા જે એસિડ અંદર જરે છે, શ્લેષમાં જરે છે, એ ઉત્પન્ન થયેલું બધું તમારા મોઢામાં ના આવે, અન્નનળી મારફતે બહાર ના આવડે. એના માટે આ વાલ્વ આવેલો હોય છે. નહીં તો શું થાય? તમને ઘડીએ પડી એસિડ બહાર આવે, એસિડ ફ્લક્સ થાય. ઘણા બધા જે વ્યક્તિઓ વધારે પડતું તીખું ખાતા હોય છે અથવા તો તળેલું બહુ અતિશય ખાતા હોય છે તો એમના અંદર એસિડ રિફ્લક્સ થતો, એસિડિટી થતી હોય છે. એ એસિડિટી કોના કારણે થાય છે? કે આ વાલની અંદર આ પાછું ફરતું હોય બધું, એટલે આ દિવાલ છે એ બળે, તમને એસિડના કારણે બળતરા છે. ત્યાં આગળ દાજી જાય તમે, એવી પ્રકૃતિ તમારી થવા માંડે ધીમે ધીમે. અંદરની દિવાલ થોડો દજાય. એસિડ રિફ્લક્સ બહુ સારું નહીં બેટા. જો બહુ જ એસિડિટી હોય અને વધારે પડતું એસિડ રિફ્લક્સ મતલબ આ નળીના અંદર લાઈ બળતી હોય તમને, તો ડૉક્ટરને બતાવવું પડે. ઇન ફ્યુચર આના અંદરથી અંદરની દિવાલ બગડી પણ શકે અને કેન્સર થવાની પણ શક્યતા રહી શકે. બરાબર? અન્નનળીનું કેન્સર મોટાભાગે એના કારણે જ થતું હોય છે. બહુ મન ઉપર ના લઈ લેવું, બહુ લોંગ ટર્મની વાત છે રે. બરાબર? તો આ જે વાલ્વ હોય આ બંનેને જોડી રાખતો, અહીંનું ફ્લુઇડ બધું પાછું ના જવા દે, કંટ્રોલ રાખો. એ વાલ્વના શું કહેવાય? હાર્દિક વાલ્વ એટલે કાર્ડિયક વાલ્વ કહેવાય. બીજો વાલ્વ ક્યાંથી આવે? તો જઠર જ્યાં પતર છે અને નાનું આંતરડું ચાલુ થાય છે, આ ભાગ બહુ ધ્યાન આપજો. આ ભાગ, આટલા ભાગની વાત કરી છે. તો આ ભાગ આકૃતિ થોડી ગંભીર થઈ ગઈ છે પણ સમજવાનો આગ્રહ રાખજો. તો આ આપણો જઠરનો ભાગ છે અને નાના આંતરડાનો ભાગ છે. આ સી આકારનો ભાગ છે, સી આકારનો ભાગ છે, એને પકવાશય કહેવાય. શું કહેવાય? પકવાશય. એ પકવાશય છે 25 સેન્ટીમીટર જેટલો લાંબો ભાગ હોય, અહીંયાથી લઈને અહીંયા સુધી 25 સેન્ટીમીટર જેટલો લાંબો ભાગ હોય. એ પકવાશયની અંદર ઘણું બધું પાચનનો ભાગ અંદર રહેલો હોય છે. મોટા ભાગનું પાચન ત્યાં આગળ શરૂઆત થઈ જતી હોય. હવે મેઇન એન્ટ્રી થાય છે લીવરની. આપણા શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ? તો લીવર. આશરે 1.5 થી 2 કિલોની ગ્રંથિ હોય બેટા. લીવર તમે કટ કરી દો ને તો નવું ધીમે ધીમે પુનઃનિર્માણ થઈ શકે એનું, અથવા કાપીને તમે બીજાને આપો તો તમે જીવી શકો. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત કરીએ આપણે તો તમારું લીવર કોઈ બીજા વ્યક્તિને આપવું હોય ને મેચ થતું હોય તો તમે આપી શકો. બરાબર? એમાંથી કટ કરીને. તો એ લીવર એટલે યકૃત, એના અંદરથી યકૃત રસ પેદા થાય જેને આપણે પિત્ત રસ કહીએ. શું કહીએ? પિત્ત રસ, અથવા તો બાઇલ જ્યુસ કહે એને. શું કહે? બાઇલ જ્યુસ કહે. એ બાઇલ જ્યુસ છે એ ઉત્પન્ન કોણ કરે? તો લીવર ઉત્પન્ન કરે છે. પણ એ જાય ક્યાં આગળ? તો પિત્તાશયમાં. યકૃતના અંદરથી જે યકૃત રસ નીકળ્યો, પિત્ત રસ નીકળ્યો, પિત્ત રસ, પ્રીત રસ નહીં હોય બેટા, પિત્ત રસ. એ પિત્ત રસ છે એ આ જે નાની કોથળી દેખાય છે એની અંદર, પિત્તાશયની અંદર 10 સેન્ટીમીટર હોય, એટલે મતલબ કેટલી? આવડી. પિત્તાશય આવડું હોય, નાની કોથળી જેવડું. એની અંદર એ પિત્તરસનો સંગ્રહ થાય. એ પિત્તરસનો સંગ્રહ અહીં આગળ થયો એ કોના આગળ કનેક્ટેડ? જુઓ, નલિકા, સ્વાદુપિંડ નલિકા કહેવાય એને. એ સ્વાદુપિંડ નલિકા ક્યાં જોડાયેલી છે? તો નાના આંતરડાના સી પકવાશયની અંદર. આની વાત ચાલુ છે પણ એમાં બધા આ સમાવિષ્ટ છે. આ સરસ મજાનું મકઈ જેવું દોરેલું તમને દેખાતું હશે. આ મકઈ જેવું દોરેલું શું હોય? મકઈ નહીં, સ્વાદુપિંડ છે. સ્વાદુપિંડ એટલે પેન્ક્રિયાસ. પછી
આ પિત્તાશયને ગોલ બ્લેડર કહેવાય, લીવર, યકૃત, આ ત્રણેય મહાનુભાવો છે એ તમારા પાચનના અંદર મેઇન કામ કરે છે. જો આ ત્રણ ગ્રંથિઓ વ્યવસ્થિત કામ ના કરે તો તમારું પાચન થાય જ નહીં વ્યવસ્થિત. એટલે જો આ તમારું પાચન સારું કરવું હોય તો ત્રણે ત્રણને મનાઈને રાખવા પડે તમારે. કોનું શું કામ છે ટૂંકું ને ટચ સારું પરફેક્ટ માહિતી તમને આપી દઉં તો યકૃત શું કરશે? યકૃત રસ પેદા કરશે જેને કહેવાય પિત્તરસ. એ પિત્તરસ ક્યાં આગળ મોકલશે? તો પિત્તાશયમાં મોકલશે. પિત્તાશય છે એ 10 સેન્ટીમીટર લાંબી એક કોથળી છે નાની, એ કોથળીમાં સંગ્રહ હશે, બરાબર. તો આ કોથળીની અંદર પિત્તાશયમાં પિત્તરસ પડ્યો છે, ધ્યાન આપજો. બીજું આ સ્વાદુપિંડ છે. સ્વાદુપિંડ એટલે પેન્ક્રિયાસ. દરેકને ખબર છે ઇન્સ્યુલિન આના અંદરથી જ્યારે ઇન્સ્યુલિન એક પ્રકારનો પ્રોટીન કહેવાય, એક પ્રકારનો એમિનો એસિડથી જ બનેલો છે. ટોટલ જો તમને ડીપમાં કહું તો ઇન્સ્યુલિન જે છે આના અંદરથી જરે છે, સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન જે જરે, ઇન્સ્યુલિન ઇન્જેક્ટ થાય છે, ઇન્સ્યુલિન છે 51 એમિનો એસિડનો બનેલો પ્રોટીન છે. કેટલા? 51 એમિનો એસિડનો બનેલો પ્રોટીન છે. તો આ સ્વાદુપિંડના અંદરથી પોતે તો મિશ્ર ગ્રંથિ છે, એમાંથી ઉત્સેચકોય જરા અને અંતઃસ્રાવય જરા, એટલા માટે બેટા આને મિશ્ર ગ્રંથિ કહેવાય. મિશ્ર ગ્રંથિ કેમ કહેવાય? સ્વાદુપિંડના બહુ અગત્યની ગ્રંથિ છે. ડાયાબિટીસ કરે એની ગ્રંથિ સ્વાદુપિંડ. ડાયાબિટીસ કઈ ગ્રંથિના કારણે થાય છે? સ્વાદુપિંડ બગડવાના કારણે થાય. યાદ રાખજો, જો તમને ડાયાબિટીસ સમજી લેવાનું, તમારો સ્વાદુપિંડની વાર્તા પૂરી, એક્સપાયર થઈ ગયું છે સ્વાદુપિંડ. એને મિશ્ર ગ્રંથિ કેમ કહેવામાં આવે છે? કેમ કે ઉત્સેચક એ પેદા કરે છે અને અંતઃસ્રાવ પેદા કરે છે. જો ટૂંકમાં યાદ રાખવાની ટ્રીક આપી છે આગળ. ઉત્સેચકો કયા કયા? તો ન્યુટ્રીએલા. ન્યુ એટલે ન્યુક્લિયસ, ટ્રિપ્સિન લખી દઉં અહીંયા આગળ, ન્યુક્લિયસ, ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ. ન્યુક્લિયસ, ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ, આ 4 ઉત્સેચકો ઉત્પન્ન કરે છે. સ્વાદુપિંડની જ વાત છે ખાલી. અને અંતઃસ્રાવની વાત કરીએ તો 2 અંતઃસ્રાવો, ઈગ્લુ યાદ રાખવાનો. ઈ મતલબ થાય ઇન્સ્યુલિન અને ગ્લુ મતલબ થાય ગ્લુકાગોન. ગ્લુકાગોન. તો ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને શું કરશે? હવે સમજવાની વાત આવી. આ જે આ ગ્રંથિ ખરી સ્વાદુપિંડ, એ પકવાશયની અંદર જેમ ઇન્જેક્શન હોય રીતે ઇન્જેક્ટ કરશે ઇન્સ્યુલિન. એટલે તમે જે ખાધું છે એની અંદરથી, જઠરમાંથી આપણો ખોરાક જે આગળ વધ્યો છે એની અંદર જેટલી શુગર જરૂરી છે બ્લડમાં એટલી શુગર રહેશે. બાકીની વધારાની શુગર હશે એ આ ઇન્સ્યુલિન શું કરશે? એબ્ઝોર્બ કરી લેશે. અથવા તો શું કન્વર્ટ કરશે? જો તમે વધારે પડતી શુગર લે કરો છો, વારંવાર ખા કરો છો, આખા દિવસ દરમિયાન બસ પચેડ જ કરો છો, તો એ વધારે પડતી જે શુગર આવે છે એને કન્વર્ટ કરી દેશે ચરબીમાં. એટલે તમે થઈ જશો જાડા પાડા ભમ. બરાબર સમજો છો? એટલે વધારે પડતી શુગર એટલે ના પાડે છે, અનહેલ્ધી છે. વધારે પડતું ખાવું પણ નકામું છે. કેમ કે તમારે જરૂરી છે એનાથી વધારેનું તમે જેટલું જમો છો એ બધું ગ્લુકોઝમાં કન્વર્ટ થાય, એ શર્કરા જ કહેવાય. અને શર્કરાને ઇન્સ્યુલિન શું કરશે? તરત જ ગ્લાયકોજનમાં કન્વર્ટ કરી દેશે. ગ્લાયકોજન એટલે ફેટ. બરાબર. તો સાથે સાથે બીજો એ છે પાછો એનો ભાઈ સગ્ગો ગ્લુકાગોન. ગ્લુકાગોન શું કરે છે? એનું નિયંત્રણ કરે છે. હવે તમે દોડ્યા, સવારના પરમાં દોડવા જાઓ, સાંજે દોડવા જાઓ, ગમે ત્યારે દોડવા જાઓ, પણ દોડો બેટા, ચાલો, દોડો, રમો, મજા કરો, બોડીને એક્ટિવેટ રાખો. કેમ? જ્યારે તમારું બોડી એક્ટિવ હશે, જો તમે બહુ ઝડપથી દોડતા હશો તો મસલ લોસ થશે. પણ ધીમે ધીમે ચાલો છો, ટીનટીના ટીનટીન ચાલો છો, મસ્ત 1-2 કલાક ચાલ્યા તમે, પરસેવો વળી ગયો, તો એ ચાલતી વખતે તમારા બોડીની અંદરથી જે ગ્લાયકોજન હતો એ વપરાશે. ગ્લાયકોજન એટલે ફેટ ધીમે ધીમે તૂટશે, એટલે ફેટ લોસ થાય એનાથી. તમે જ્યારે ચાલો છો ત્યારે તમારી બોડીને એનર્જીની જરૂર પડે. એનર્જી એટલે ગ્લુકોઝની જરૂર પડે, શર્કરાની જરૂર પડે, ઉર્જાની જરૂર પડે. ક્યાંથી આવે? ગ્લાયકોજનમાંથી આવે. પણ એ આપે કોણ? આ ગ્લુકાગોન આપે. આના અંદરથી જે ગ્લુકાગોન ઇન્સ્ટોલ કરેલો છે, એ ગ્લુકાગોન ઇન્સ્ટોલ થાય એટલે તમારા અંદર જે જામેલી ચરબી છે, પેટના ભાગે જામેલી ચરબી હોય, તો શરીરમાં ગમે ત્યાં ચરબી જામી હોય, બરાબર, એ ચરબીની અંદરથી તમને ગ્લુકાગોન છે એ પોતે કન્વર્ટ કરી આપશે ગ્લાયકોજનનું સુક્રોઝમાં, ગ્લુકોઝમાં. ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં કન્વર્ટ કરી આપશે ગ્લુકાગોન. બરાબર. બહુ ડીપમાં ભણાયું છે, બહુ તથા રાખી છે આની, બહુ ધ્યાન આપજો. બહુ ડીપની અંદર જો તમે જાણવા માંગતા હો તો તમને ચોક્કસ આના અંદર જાણવા મળશે. રિવાઇન્ડ કરીને જોજો, જો તમને ખ્યાલ ના આવતો હોય તો, અથવા પ્રશ્ન હોય તો પૂછતા રહેજો. હવે ટૂંકમાં સમજાઈ દઉં. આ સી પકવાશય જે હતું આપણું, પકવાશય સી આકારનું, જઠર અને નાના આંતરડા વચ્ચેનો ભાગ સી આકારનો, ત્યાં આગળ ખોરાક કમસે કમ
4-5 કલાક પડ્યો રહેશે. ત્યાંથી શરૂઆત થઈ જશે પાચનની. એમાં યકૃતમાંથી પિત્તરસ ભળશે, જઠરમાંથી જઠરરસ ભળશે, આના અંદરથી ઇન્સ્યુલિન ભળશે. પણ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત શું કે જઠર છે એ તમારું એસિડિક પદાર્થ ધરાવતું હતું અને હવે ધીમે ધીમે એ બેઝિકતા તરફ વધશે, કેમ કે આમાં પિત્તરસ પડ્યો. પિત્તાશયમાંથી પિત્તરસ ભળે એ બેઝિક છે. કેવો છે? બેઝિક પ્રકૃતિવાળો છે. એટલે નાના આંતરડાની અંદર બધા પદાર્થો કેવા થઈ જશે? હા, બેઝિક થઈ જશે. બેઝિક એસિડિક ને બેઝિક ખબર છે ને તમને? તો આ નાના આંતરડાની અંદર વાત કરીએ તો નાનું આંતરડું 7.5 મીટર લાંબુ હોય. 7.5 મીટર લાંબી નળી આપી છે, એ વાળી ચોળીને ગૂંચડું વાળીને પેટના અંદર મૂકેલી છે. બહુ ધ્યાન રાખવું એનું, બરાબર. એનસીઆરટીની બુક પ્રમાણે 7.5 મીટર લાંબુ, અમુકમાં 6.5 મીટર લાંબુ પણ કહે છે, પણ આપણો બુકના આધારે 7.5 મીટર લાંબુ. 6 થી 7 કલાક ખોરાક એની અંદર પડ્યો રહે અને મોટા ભાગના બધા ઘટકોનું એની અંદર પાચન થઈ જાય છે. મોટા કયા ઘટકો? તો કાર્બોહાઈડ્રેટનું સંપૂર્ણ પાચન થશે, એમાં પ્રોટીનનું સંપૂર્ણ પાચન થશે અને ચરબીનું સંપૂર્ણ પાચન થશે. તો કે સાહેબ કઈ રીતે થાય સમજાવો? તો સમજાવીએ ચલો. તો નાના આંતરડામાં કાર્બોહાઈડ્રેટનું પાચન થશે. કોના કારણે થશે? એમાઇલેઝના કારણે થશે. કયા ઉત્સેચકના કારણે? એમાઇલેઝ. જો આયા સાહેબ તો કે નાના આંતરડામાં આવી ગયા છીએ. હવે આ નાના આંતરડામાં ખોરાક રમે છે આપણો, જુઓ અહીં આગળ ખોરાક રમી રહ્યો છે અને નાના આંતરડાની અંદર 6 થી 7 કલાકમાં જે પ્રોસેસ ચાલુ છે એ કાર્બોહાઈડ્રેટનું શેમાં કન્વર્ટ થશે? ગ્લુકોઝમાં કન્વર્ટ કરશે. એ 6 થી 7 કલાક આ જ કામ કરશે. ખોરાક તમે ખાધો એની એનર્જી આપશે. કયા ઘટકની મદદથી? એમાઇલેઝના ઘટકની મદદથી. પછી પ્રોટીન તમે જે ખાધું હશે, ઉદાહરણ તરીકે તમે કઠોળ ખાધું છે, દાળ ખાધી છે, એનું સમરૂપાંતર થશે. તો ટ્રિપ્સિન ઉત્સેચક મારફતે પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થાય. શેમાં રૂપાંતર થાય બેટા? એમિનો એસિડ બને. તમારા અંદર ઘણા બધા એમિનો એસિડ હોય. ટૂંકી માહિતી આપી દઉં છું. 2 પ્રકારના એમિનો એસિડ હોય, એસેન્શિયલ હોય અને નોન એસેન્શિયલ. મતલબ કે જરૂરી એમિનો એસિડ અને બિનજરૂરી એમિનો એસિડ કહેવાય. શું? તો ટૂંકમાં સમજાવું, જે તમારે બહારથી લેવા પડે ખોરાક મારફતે એ જરૂરી એસેન્શિયલ એમિનો એસિડ કહેવાય અને શરીરમાં અંદર ઓટોમેટિકલી પેદા થાય છે એવા બિનજરૂરી. બિનજરૂરી એટલે મતલબ એની જરૂર નહીં એવું નહીં, પણ એ ઓલરેડી બોડીમાં પેદા થાય જ છે, બહારથી લેવાની જરૂર નહીં. એને નોન એસેન્શિયલ એમિનો એસિડ કહેવાય. 40 પ્રકારના એમિનો એસિડ હોય ટોટલ. 40 પ્રકારના, 40 નહીં, 40 પ્રકારના એમિનો એસિડ હોય. એમાંથી 20 હોય એ એસેન્શિયલ હોય એટલે બહારથી ખોરાકથી લેવા પડે અને બીજા 20 હોય એ અંદર ઓલરેડી બોડીમાં ઉત્પન્ન થતા હોય એવા. એટલે એસેન્શિયલ અને નોન એસેન્શિયલ, બરાબર. તો હવે વાત આવી ચરબીની. તો તમારા નાના આંતરડામાં તમે સરસ મજાની ચરબીનું પાચન કરી શકો લાઇપેઝ ઉત્સેચકની મારફતે. હવે ચરબીનું શેમાં રૂપાંતર થાય? તો ફેટી એસિડમાં રૂપાંતર થાય. ફેટી એસિડ અને ગ્લિસરોલ. ફેટી એસિડ અને ગ્લિસરોલ આ બંનેમાં કન્વર્ટેશન થશે ચરબીનું. હવે નાના આંતરડામાં વિટામિન્સ જ્યારે આવશે ત્યારે ઓટોમેટિકલી એબ્ઝોર્બ થઈ જશે, એનું પાચન ના થાય, બરાબર. વિટામિન્સ તો એબ્ઝોર્બ થઈ જાય. ઓકે સાહેબ, નાના આંતરડામાં એવું શું? સમજો કે આ એક નાના આંતરડાની દિવાલની અંદરનો ભાગ છે. એની અંદર આમાં આગળની જેવા પ્રવર્તો હોય ચારે બાજુ અને એની અંદર જે જગ્યા છે ત્યાં આગળ બધાની જગ્યા, ત્યાં આગળ બધા તમારો ખોરાક જે એકદમ ઝીણવટપૂર્વક એકદમ સેમી સોલિડ લુગદી જેવો થઈ ગયો તો એમાં પોષક તત્વો એબ્ઝોર્બ થઈ જાય અને એ પોષક તત્વો એબ્ઝોર્બ કરીને નાનું આંતરડું છે એના અંદર શોષણ પામશે અને નાની નાની જે કેશવાહિનીઓ હોય, બરાબર, અંદર માંસપેશીઓ હોય એની અંદર શું થશે? બ્લડના સેલ્સ બનવાનું ચાલુ થઈ જશે અને બ્લડ સેલ્સ બનીને કોના આપશે? પહેલાં યકૃતના આપશે. આમાંથી લોહી બનવાનું ચાલુ થશે ધીમે ધીમે અને યકૃતના આપશે. યકૃત કોના જોડે મોકલશે? હૃદય જોડે મોકલશે અને ફેફસામાં મોકલશે ક્લીન કરવા માટે અને શરીરમાં બધી જગ્યાએ પહોંચાડવા માટે. એ મેઇન પાચનનો આપણો હિસ્સો હતો. એમાં જે ખનિજ ક્ષાર હશે એ શોષાઈ જશે. અને છેલ્લા પાચક રેસાની વાત કરીએ તો હવે નાના આંતરડામાંથી 7-8 કલાક પછી ખોરાક આપણો ગયો છે મોટા આંતરડામાં. મોટા આંતરડાની અંદર લંબાઈ બહુ હતી નહીં, 1.5 મીટર. તો એનો મોટું આંતરડું કેમ કહેવાય? કેમ કે એનો વ્યાસ મોટો હોય છે, 6 સેન્ટીમીટર વ્યાસ. 6 સેન્ટીમીટર આશરે આટલું કહી શકીએ, આટલું પહોળું હોય આંતરડું આપણું, મોટું આંતરડું. તો આ જે મોટું આંતરડું છે એનો વ્યાસ વધારે 6 સેન્ટીમીટર એટલે મોટું આંતરડું કહેવાય. બાકી એની લંબાઈ તો 1.5 મીટર જ હોય. તો આ બંને જ્યારે કનેક્ટ થતા હશે ત્યાં આગળ એક નાનો ભાગ છે જો આંતરપૂછ જેવો, આને એપેન્ડિક્સ કહેવાય. જનરલી આમ હું ઊભો રહું તો જો આ મારું પાચન તંત્ર હોય તો આ કઈ બાજુ આવ્યું? જમણી બાજુ આવ્યું. એટલે અહીંયા જમણી બાજુ નીચેનો ભાગ જે છે પેડુની અંદર ત્યાં આગળ એક્ઝેક્ટ એપેન્ડિક્સ હોય. એટલે જનરલી તમે શબ્દ સાંભળ્યો હશે કે કોઈને એપેન્ડિક્સનું ઓપરેશન કરાય. જો આ આંતરપૂછ છે, બરાબર, થોડા 10 સેન્ટીમીટર 5 થી 10 સેન્ટીમીટર જેટલું હોય કોમન કહેવાય, પણ જો એનાથી આ વધારે વધતું હોય તો તમને દુખાવો ક્રિએટ કરશે, એ આગળ પેઇન ક્રિએટ કરશે.
અને પેઇન થશે એટલે શું થશે, ધીમે 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 ત્યાં આગળ તમારે ઓપરેશન કરાવવાની જરૂરિયાત ઊભી થશે, એને કઢાવવું પડે. એપેન્ડિક્સ ના વધે તો નોર્મલી હોય કોનામાં, બધામાં હોય એપેન્ડિક્સ હોય, બરાબર, કોઈને નડે નહીં, પણ જો એના લંબાઈમાં વૃદ્ધિ થાય તો તમારે એને કઢાવવું પડે, એને એપેન્ડિક્સનું ઓપરેશન કહેવાય. તો આ મોટા આંતરડાની અંદર ખોરાક હવે જે આ બધું પાચન થઈ ગયું છે, ના પચેલો જે નકામો ખોરાક હોય બધું આના અંદર આવશે. હવે આની અંદર મોટા આંતરડામાં આવે શું થશે, એના અંદર પહેલાં તો પાણીનું શોષણ થઈ જશે, ખનિજ ક્ષારોનું શોષણ થઈ જશે. એટલે મોટાભાગનું પાણી અને ખનિજ ક્ષારો શોષણ થઈ જશે. જે પાચક રેસા હોય બેટા, ફાઈબર, જે પણ ખોરાક તમે ફાઈબર રેસાવાળા ખોરાક કહો છો એ તમારા શરીરમાં પચે નહીં, પણ એ શું કરશે, ચરબીને લઈને જશે. ઓવરઓલ 4% જેટલું ફેટ લઈને જતો રહે, 10 ગ્રામ જેટલો તમે લો ફાઈબર તો પણ. એટલે પાતળા થવું તો ફાઈબર મસ્ટ નીડેડ. એ ફાઈબર તમારા ખોરાકના અંદર જે પાચનની ક્રિયાઓ છે એના મદદ કરે છે, ઝડપી બનાવી દે છે. એટલે છેલ્લા પાચન થશે મોટા આંતરડાની અંદર, અંશતઃ જો બાકી રહી ગયું તો કાર્બોહાઈડ્રેટ અને ચરબીનું પાચન થઈ જશે. કયા ઉત્સેચકની મદદથી આગળ લખેલું છે, ચરબીનું લાઇપેઝની મારફતે લાઇપેઝ દ્વારા પાચન થાય, ફેટી એસિડ અને ગ્લિસરોલમાં કન્વર્ટેશન થશે. ત્યારબાદ છેલ્લા ખોરાક જે નકામો પચેલો ના હોય એ બધો પાણી શોષાઈ ગયું પછી જે પદાર્થ વધે એને આપણે મળ કહીએ, એ મળાશયની અંદર સંગ્રહાશે. એની અંદર મળાશયની અંદર એક પ્રકારનો ફિનોલિક પદાર્થ ઉત્પન્ન થાય છે, ફિનોલિક વાસ આવતી હોય છે, ફિનોલિક સબસ્ટન્સ ઉત્પન્ન થાય છે, એના કારણે દુર્ગંધ આપણને અનુભવાતી હોય છે. પછી જ્યારે બોડીનું પ્રેશર આવે તો એના દ્વારા મળદ્વાર મારફતે એ નીકળી જતો હોય છે. આટલો સફર આપણો ખોરાક તય કરે છે. આ તમારું પાચન તંત્ર હતું. થોડા ઓછા સમયની અંદર ઘણી બધી માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે મેં. આ પાચન તંત્રની અંદર આટલી ક્રિટિકલ વસ્તુ ભગવાને આપણને સરસ રીતે અંદર આપેલી છે, એ અદ્ભુત વાત કહેવાય. એટલે હંમેશા યાદ રાખો કે જે તમે ખોરાક ગ્રહણ કરો છો એ તમારા માટે ક્વોલિટીવાળો હોવો જોઈએ, સારો ખોરાક હોવો જોઈએ. આડે ધડ કચરો દેઠોક ના હશો. એવોઇડ કરો ખરાબ ખોરાક. સારો ખોરાક છે એ ગ્રહણ કરવાનો આગ્રહ રાખો, જેની અંદર તમને કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને પાચક રેસા મળી શકતા હોય. ટૂંકમાં તમારું મમ્મીનું બનાવેલું જમવાનું સારામાં સારું કહેવાય, ઘરે બનાવેલું, ઇન શોર્ટ. તો તમે જો આટલા સરસ મજાના અંગો સાચવવા માંગતા હોય લોંગ ટર્મ સુધી, તો આજે જ એ ખોરાક ગ્રહણ કરવાનું ચાલુ કરી દેજો. ગરમા ગરમ મમ્મીના હાથનું બનાવેલું ખાવાનું, બાકી કશું જ નહીં, બરાબર, મોસ્ટ ઓફલી. આ હતું તમારું પાચન તંત્ર. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.